એ આકાશ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે, પણ આજે પણ એક માં એ પાછો આવે એ આશ સાથે અહીંયા બેઠી છે. કોને ખવડાવવા જવું હવે ભૂખારી તો ખાવા પીવા મારો જતો જો મારો આકાશ કોને ખવડાવો હવે એના વગર તો મારું ઘર આખું જૂનું છે. અમને ઘરમાં ગમતું નથી, રહેવું નથી ગમતું, અમને બેસવું નથી ગમતું. અમે શું કરીએ એ જ અમને ખબર નથી પડતી. એ આકાશ આજે પણ અહીંયા છે, પણ એ આકાશ દુર્ભાગ્યવશ આ સ્વરૂપે છે. આખો દિવસ ગમે તેટલું ખાય એટલે પણ મારે સિવાય મને કે પપ્પા વસ્તુ લેતા જ એટલે લઈને મારે આપી દેવું. ફ્રૂટ હોય, સફરજન, કેરીઓ, સિઝનની અંદર જે મંગા માલ લાવીને નાખ્યા હતા અને સાથે બેસીને ખાય ત્યારે સારું લાગે. ઘરમાં ખાવા પીવાનું કશું ગમતું નહીં આવે. ઘરમાં અગરબત્તી કરી છૂટક નીચે જતું રહ્યું, કશું જ ગમતું નહીં. હવે જિંદગી કેવી જશે એ ખબર નહીં પડતી. આખી ખુશી અમારી જતી રહી, કઈ કામ ના યાદમાં રહેવાનું, યાદમાં જીવવાનું બસ એ જ. ભાઈ મરે ભવ હાથે, આખો ભવ માણસ હારી જાય. તમારા લગ્નમાં એ નાચ્યો હશે, તમારા લગ્નની અંદર એણે ખૂબ આનંદ કર્યો હશે. એ પળો આજે યાદ આવતું હશે જ્યારે આજે એ કાળમુખા દિવસને 1 વર્ષ થાય છે. ત્યારે મારી પીડા હું સમજુ છું, ખૂબ સારી રીતે સમજી શકું છું. સૌ રૂવે સંસાર અને પાપણે પાણી પડે, પણ ભૂત રોવે ભેકાર અને લોચને લોહી ચડે. હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા આજે બિલકુલ શાંત છે. અહીંયા ક્યાંય કોઈ એક પક્ષીનો કલરવ પણ નથી સંભળાતો. પણ આ જગ્યા શાંત નથી, ભેકાર છે. હું કોઈ અંધશ્રદ્ધામાં નથી માનતો કે નથી હું કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો, પણ આ જગ્યાએ જ્યારે આવીએ છીએ ત્યારે આજે પણ એ ચીસો કાનમાં પડે છે કે જ્યારે અહીંયા એર ઇન્ડિયાનું એ પ્લેન આવીને પડ્યું અને આ મેસની અંદર વિદ્યાર્થીઓ જમતા હતા અને હો હા થઈ ગઈ હતી. આ બાજુ મારી પાછળ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ હોસ્ટેલ છે. કઈ કેટલાય મા બાપે સપના સજાવ્યા હતા, શમણા સજાવ્યા હતા કે મારો દીકરો ડોક્ટર બને, મારી દીકરી ડોક્ટર બને, અને એ પેટે પાટા બાંધી અને ભણવા મોકલેલા એ દીકરા દીકરી આ હોસ્ટેલમાં રહેતા હતા. અને અચાનક અહીંયા પ્લેન આવ્યું. પ્લેન ભડકો થઈને પડ્યો અને બધું જ બાળીને રાખ કરી. એટલી ભયાનક વારદાત આ અમદાવાદના કાળજે લખાઈ ગઈ કે જેના પડઘા આખી દુનિયામાં પડ્યા. વિદેશી મુસાફરોના પણ મૃત્યુ થયા. પ્લેનમાં બેઠેલો માત્ર એક વ્યક્તિ એ દીવનો વિશ્વાસ બચ્યો, બાકી બધા જ બળીને રાખ થઈ ગયા. મૃતદેહ ઓળખી ન શકાય એવી હાલત થઈ. અને પ્લેન જે આવીને પડ્યું એ આ હોસ્ટેલ, આ મેસ, અહીંયા પણ એ વિદ્યાર્થીઓ જીવ ખોઈ બેઠા. એમના પરિવારના શમણા સપના બની ગયા. પણ એ બધાની વચ્ચે પણ આગળ એક જગ્યા છે, ત્યાં હું તમને લઈ જાઉં. એ રોડ પર ચહેલ પહેલ હતી. એ રોડ પર એક મા દીકરાનો પ્રેમ ઝળકી રહ્યો હતો અને એ પ્રેમ પણ બળીને રાખ થઈ. આ છે એ જગ્યા. પેલો તો તમે પાછળનો ભાગ જોયો, હવે જ્યારે આગળથી જોશો ને તો હચમચી જશો.
રૂવાડા ઊભા થઈ જશે, રૂહ કાપી જશે એવી હાલત આ બિલ્ડિંગની છે. પડવાના વાંકે આ બિલ્ડિંગ ઊભું હોય એવું લાગે છે, કારણ કે આવડું મોટું પ્લેન જ્યારે અહીંયા પડ્યું હોય, બધું જ બળીને રાખ થઈ ગયું હોય ત્યારે શું થાય. અને અત્યારે હું જે જગ્યાએ ઊભો છું, આ જગ્યાએ આજથી બરાબર 1 વર્ષ પહેલા એક ચાની કીટલી હતી. એ ચાની કીટલી હતી સીતાબેન અને સુરેશભાઈ. એ ચાની કીટલી અહીંયા આગળ હતી અને બપોરનો સમય હતો. એમનો 15 વર્ષનો દીકરો આકાશ બપોરે જમવાનું લઈને આવ્યો મા માટે. મારી મા ભૂખી હશે, એને હું જમાડું. મા બેઠી જમવા માટે, અહીં પાછળ જ રહે છે. ચાલતો ચાલતો આવ્યો તો ટિફિન માને આપ્યું. માએ જમવા બેઠી અને દીકરાને કીધું કે બેટા ગરમી બહુ છે, જા સામે ખાટલામાં તું સૂઈ જા. ત્યારે આ ઝાડ અહીંયા મોટું હતું એક, અને અહીંયા ખાટલો. એ ખાટલા ઉપર જઈ અને આકાશ સૂતો અને પાછળથી આ બાજુથી પ્લેન આવ્યું અને એર ઇન્ડિયાનું એ પ્લેન અહીંયા ક્રેશ થયું. એની એક પાંખ જઈને ત્યાં પડી અને એ પાંખ સળગી. એ જઈને આકાશ પર પડી અને આકાશ ઉપર એ પાંખ સળગી. પાછળ આગની ઉઠતી લપટો અને એની આગળ મદદની ગુહાર લગાવતી દોડતી એક મહિલાને આપણે જોઈ છે. એ દ્રશ્યો આજે પણ આંખ સામે આવે છે ને. જોઈ લો, આ દ્રશ્યની અંદર દેખાય છે એ સીતાબેન. એ એમના દીકરાને બચાવવા માટે ગુહાર લગાવે છે. પોતે હાથ બળી ગયો છે, પોતાનો પીઠ બળી ગઈ છે, પગ બળી ગયા છે. એને એ પીડા અનુભવાતી નથી, કારણ કે દીકરો ત્યાં પાંખ નીચે, પ્લેનની સળગતી પાંખ નીચે બળી રહ્યો છે. એને કોઈ બચાવવા આવો, મારા દીકરાને કોઈ બચાવી લો. એ અડધા સળગેલા શરીરે એક માં દોડી રહી છે, પણ દુર્ભાગ્યવશ દીકરાને બચાવી નથી. આજે 1 વર્ષ પછી પણ એ ગરડી આંખો એ દીકરાની રાહ જોઈને બેઠી છે. એ દીકરાની રાહ જોઈને બેઠી છે કે મારો આકાશ ક્યારેક તો પાછો આવશે. અંદરથી એ વિશ્વાસ એનો તૂટતો નથી. એના આંસુ આજે પણ સુકાતા નથી. આ છે એ ઘર જ્યાં આજે સચવાયેલી છે તો માત્ર યાદો સચવાયેલી છે. માત્ર અને માત્ર યાદો સચવાયેલી છે. અને એ યાદો અહીંયા આ ઘર પરિવારના સભ્યો આજે પણ ગુંજી રહી છે. એક શબ્દો અહીંયા જ્યારે આવું ને ત્યારે મને એ યાદ આવે છે. સાજણ તારા સંભારણા મને વયુના ઘેરા વળે, પણ મારે કાળ મારે કાળજ એક એક આવી ચાંચું. આજે આ જ પરિસ્થિતિ આ પરિવારની છે. આકાશ વિશે અમે ખૂબ જાણ્યું છે, ખૂબ એની પીડા, પરિવારની પીડા, વેદના કદાચ સમજવી એ શક્ય નથી આપણા માટે. આકાશનો પરિવાર છે, સીતાબેન છે, એમના પિતા છે, મા, બાપ, ભાઈ, બહેન, બધા જ છે. અને એ બધાની વચ્ચે આજે આકાશ પણ અહીંયા છે, પણ માત્ર યાદો સ્વરૂપે. એ આકાશ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે, પણ આજે પણ એક માં એ પાછો આવે એ આશ સાથે અહીંયા બેઠી છે. એ આકાશ આજે પણ અહીંયા છે, પણ એ આકાશ દુર્ભાગ્યવશ આ સ્વરૂપે છે. અને એ શું છે એ મારે કહેવાની જરૂર નથી. સારી રીતે તમે સમજી શકો છો. અહીંયા તમે જોશો તો આકાશની પ્રિય ખારી એ આજે પણ મા બાપે સાચવી રાખી છે. એ માં આજે પણ રાહ જોવે છે કે મારો આકાશ આવે અને મારા હાથને દૂધ ખારી એ ખાય. સીતાબેન સાથે જ વાત કરીએ. સીતાબેન, તમારા દુઃખને સમજવું શક્ય નથી. અમે આપની પીડા સારી રીતે સમજી શકીએ છીએ. આપ મારી મોટી બેન સમાન છો, પણ આ ખોટ તો ક્યારેય નહીં પૂરાઈ શકે. પણ આજે પણ એ દીકરાનો ઇંતજાર છે. હું કઈ નથી બોલી શકતી. મારા આકાશની મને યાદ આવે છે, કઈ નથી બોલી શકતી. હું શું બોલું એ જ મને ખબર નથી પડતી.
સીતાબેન, અમે તમારું દર્દ સમજીએ છીએ. આ શરીર પર જે પ્લેન ક્રેશ થયું એમાં સીતાબેન પણ દાઝ્યા હતા. 1 વર્ષ પછી પણ આ ઘા હજી રૂઝાયા નથી. આ શરીર પરના હાથ પરના ઘા છે, એમની પીઠ ઉપર પણ આવા જ ઘા છે. બરડો પણ બળી ગયો હતો. પણ આ જે હાથ ઉપરના ઘા છે, આ શરીર ઉપરના ઘા છે, એના કરતા મોટા ઘા જે છે એ કાળજે વાગેલા છે. આકાશની આજે પણ તમે ખારી ઘરમાં સાચવી રાખી છે. કોને ખવડાવવા જવું હવે બુખારી તો ખાવા પીવા મારો જતો રહ્યો મારો આકાશ. કોને ખવડાવવું હવે? એના વગર તો મારું ઘર આખું જૂનું છે. અમને ઘરમાં ગમતું નથી, રહેવું નથી ગમતું, અમને બેસવું નથી ગમતું. અમે શું કરીએ એ જ અમને ખબર નથી પડતી. આ જે દર્દ છે એ કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય. આના માટે શબ્દો પણ નથી. આકાશના પિતા છે, સીતાબેનના તો દીકરો ખોયો છે એમણે. એક પિતાએ દીકરો ખોયો છે. એવું કહેવાય કે દીકરો એ બાપનો સાથી હોય. અને આપણે એવું કહેવાય છે કે કપડું ફાટે તો સાંધા તૂણીને સાંધીએ, પણ જ્યાં કાળજા ફાટ્યા ત્યાં શું સાંધીએ શિરા? જ્યાં કાળજા ફાટ્યા હોય, કદાચ સુરેશભાઈ, ત્યાં મારી પાસે તમને પૂછવા માટે આજે ખરેખર કહું તો સવાલ છે. સવાલ જ નથી. મારે કંટ્રોલ ના આપવો જોઈએ, એના જગ્યાએ મારી ના કંટ્રોલ આપવો પડે. ઘરમાં ખાવા પીવાનું કશું ગમતું નહીં આવે. ઘરમાં અગરબત્તી કરી ચૂપચાપ નીચે જતું રહે, કશું જ ગમતું નહીં. હવે જિંદગી કેવી જશે એ ખબર નહીં પડતી. આખી ખુશી અમારી જતી રહી, કઈ કામ નામ નહીં. યાદમાં રહેવાનું, યાદમાં જીવવાનું, બસ એ જ. એને મમ્મીના હાથની દૂધ ખારી ખૂબ ભાવતી, અને તમે એને રોજ સાંજે રિક્ષામાં બેસાડીને લઈ જતા. એને કંઈક જમવાનું ખૂબ શોખ હતો. એ શું હતું? એ શું તમે આજે એ જીવનમાં એક ઉણપ, એક ખોટ વર્તાય છે? આખો દિવસ ગમે તેટલું ખાય પીએ, પણ મારે સિવાય મને કે પપ્પા વસ્તુ લેતા જ એટલે લઈને મારે આપી દઉં. ફ્રૂટ હોય, સફરજન, કેરીઓ, સિઝનની હોય, જે મંગા માલ લાવીને નાચા આગળ ને સાથે બેસીને ખાય ત્યારે સારું લાગતું. ત્યારે કોઈ મંગાવવા નથી રહ્યો તો પછી શું લાઈને આપવું? લાઈને કોને ખબર? એક બાપની આ પીડા છે, એક માની આ પીડા છે. પણ જ્યારે આપણે હું સૌરાષ્ટ્ર મૂળ મારું અને ત્યાંના સાહિત્યને ખૂબ ઘોળ્યું છે મેં, અને એ શબ્દો અત્યારે મારા કાનમાં ઘોળાય. જ્યારે એક ભાઈ છે, બહેનો છે મારી સાથે, ત્યારે એવું કહેવાય કે ભાઈ મરે ભવ હારીએ. આખો ભવ માણસ હારી જાય. તમારા લગ્નમાં એ નાચ્યો હશે, તમારા લગ્નની અંદર એણે ખૂબ આનંદ કર્યો હશે. એ પળો આજે યાદ આવતી હશે જ્યારે આજે એ કાળમુખા દિવસને 1 વર્ષ થાય છે ત્યારે. મારી પીડા હું સમજુ છું, સારી રીતે સમજુ છું. એ દિવસો યાદ આવે આજે. શાંતિ.
શાંત થઈ જાઓ, એકદમ શાંત શાંત. આપણે કોઈ સવાલ નથી, શાંત થઈ જાઓ. એકદમ શાંત. હું અહીંયા ઘણા બધા સવાલો લઈને આવ્યો હતો, પણ આ પીડા, આ વેદના, કદાચ મારા સવાલો મને નહોતી ખબર કે ઘાને પાછા ખુરે જ છે, એ ઘાને પાછા તાજા કરશે. બહેનો છે, બહેનોની સાથે પણ મારે સવાલ પૂછવા હતા, પણ હવે મારે નથી પૂછવા, કારણ કે મારે એ ઘાને ફરી પાછા ઊંડા નથી કરવા, ફરી એ દુઃખને નથી ઉલેચવું. પણ ખાલી એક સવાલ છે, એ સવાલ મારે સીતાબેનને પૂછવો છે. અને એ સવાલ એટલા માટે કારણ કે આજે 1 વર્ષ થઈ ગયું છે સીતાબેન. આકાશનું અસ્થિ વિસર્જન આપ હજી નથી કરી શક્યા, કેમ? પાસે કોઈ જવાબ નથી, અને સ્વાભાવિક રીતે એક મા પાસે કેવી રીતે જવાબ હોય? પોતાના કાળજાના કટકાને અળવું કેવી રીતે કરી શકે? પિતા પાસેથી કદાચ આ જવાબ મળી જાય, આપણે કેમ હજી અસ્થિ વિસર્જન નથી કરી શક્યા? 12 મહિનાના ભજન કર્યું, પૂરી 12 મહિના સુધી બધું ભજન ભાવ કરી, જેટલી પૂજા કરી, જેટલી સેવા કરી, એ 12 મહિના ભજન કરી, પૂરે પ્રેમ મન તનથી. જે બી ભૂલચૂક થઈ તમને માફ કરજો. કદાચ આટલું કરતા કોઈ કરે તો તું તારો મારા માતામાં તું ભગવાન કહેવાય ત્યારે તો તું સ્વર્ગમાં છે ને નરકમાં બેઠા, તો બી તું તારી રીતે અમને માફ કરી સારી રીતે અવતાર આવશે, સારી રીતે મનુષ્યને અવતાર લઈને પાછો આવશે. 12 મહિના પછી ભજન કરી 12 તારીખ કાલે વિસર્જન પછી કરવા જઈશ. હું તમને એક ભાઈ તરીકે એક આગ્રહ કરું કે થોડું દુઃખ જો ઓછું કરવું હોય તો એના આત્માને ગતિ આપવી જરૂરી છે, એના વિસર્જન કરવા જરૂરી છે, એના અસ્થિને ગંગાજીમાં કે દામોદર કુંડમાં વહાવવા ખૂબ જરૂરી છે. 12 તારીખ શું નથી, 12 તારીખ પછી કરશું. શું કહેવું આ પરિવાર માટે, એમના દુઃખ માટે? ઘણા બધા સવાલો છે કે આખરે એ પ્લેન ક્રેશ થયું કેવી રીતે? એ પ્લેન ક્રેશ થવા પાછળના કારણો શું હતા? આ પરિવાર એનો જવાબ માંગે છે. પ્લેન ક્રેશ થયું હતું કે કોઈએ કરાવ્યું હતું કે કર્યું હતું? જે પણ થયું હતું, સેંકડો પરિવારોની આ જ પરિસ્થિતિ છે. આજે 1 વર્ષ પછી પણ એ જવાબ નથી મળ્યો કે આખરે પ્લેન ક્રેશ કેમ થયું. એ જવાબ ક્યારે મળશે ખરો? એ પણ એક સવાલ છે. જોઈએ. કહેવાય છે કે ન્યાયને ક્યારેય ઢાંકી નથી શકાતો. અમના આંખમાં જે આંસુ છે, અમના દિલમાં જે દર્દ છે, જે ખોયાનો ગમ છે, દીકરાના અસ્થિ વિસર્જન હજી નથી કરાવી શક્યા. શું એમને ન્યાય, એમને જવાબ મળશે? આશા રાખીએ કે મળશે, ન્યાયની જીત થશે. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.